બોટાદ જિલ્લાના રાણપુર શહેર તેમજ રાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ તથા રાણપુરમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। પાણીનો નિકાલ નહીં થતા લોકો પરેશાન। સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ લુહાર, બોટાદ। આ મદની રોડ છે અને અસ્તાપીનો વાળો રસ્તો છે, બરાબર। ચોમાસામાં પાણીની સમસ્યા કેટલાક વર્ષથી ચોમાસામાં કાયમ માટેની આ સમસ્યા છે અને જ્યાં પાણીનો રસ્તો છે એ રસ્તો બંધ કરી દેખો, ઢાળ કરી નાખો છે અને નથી નીકળવાનો એ રસ્તે પાણી નીકળે। તમારે શું નુકસાની ઘરને કેટલી છે, લોકો કેવા હેરાન પરેશાન? અમારા ઘરમાંથી કોઈને બહાર નીકળવાનું નથી મળતું, ઘરની અંદર પાણી ગરી જાય અને સાંભળવામાં કોઈ જાતનું આવતું નથી। તમે ક્યારે કોઈને ભરે છે તેની રજૂઆત કરી? અમે રજૂઆત કરવી છે ત્યારે અને આગળ દૂર જતી રહ્યા છે, અમારા એરિયા ઉપર કઈ આવતું જ નથી। હા, યાકુબભાઈ કોથરિયા, શાકભાજી વાળા। યાકુબભાઈ, આ કયો વિસ્તાર છે, શું સમસ્યા છે, ચોમાસામાં કેવી સ્થિતિ? આ મદનીનગરનો મેન રોડ છે અને અહીંયા મદનીનગર, ખાજા સોસાયટી, અસર સોસાયટી, કૃષ્ણનગર 1, કૃષ્ણનગર 2, હલમાનપુરી, આ બધા વિસ્તાર એક સાથે સંકળાયેલા છીએ અમે। આ પાણીની સમસ્યા વર્ષોથી આ જ સમસ્યા છે, એકની એક સમસ્યા। જ્યારે પણ ચોમાસું આવે ત્યારે અમારા પાણીમાંથી પસાર થવું પડે છે। ખાસ કરીને અમારા લેડીઝ લોકોને, બહેરાઓને બહુ તકલીફ પડે છે। બાળકોને નિશાળે જવામાં, બહેરાઓને કદાચ કોઈ બહાર જવું હોય ઘરની ઘર વખરી લેવા તો પાણીમાંથી પસાર થવું પડે છે। 24 કલાકથી વરસાદ 24 કલાક પહેલા પડેલો છે, હજી પણ પાણી આ વિસ્તારમાં ઓસર્યા નથી, પાણીનો કોઈ હાલ નિકાલ નથી, તેનું કારણ શું છે? હા, તેનું કારણ કે આગળ અવરોધો ઉભા બહુ થઈ ગયા છે। જ્યાં જ્યાં પાણીનો નિકાલ હતો ત્યાં નદી નાળાની પાણી જતું હતું, ત્યાં આગળ આપણે યારી વિસ્તારમાં નદી ખાડિયા બુડી દીધા છે બધાય। પાણીની જે આવક અહીંયાથી નદીમાં વહી જતી હતી એ બધો વિસ્તાર મેં બુડી દીધો છે, એટલે આગળથી પાણી બધું અહીંયા ડાયવર્ટ આપણા તળાવમાં આવે છે। આગળનો વિસ્તાર જો એ ખાડિયામાં પાણી ઉતારી દે તો ડાયરેક્ટ નદીમાં વહી જાય, એ પાણી અહીંયાથી બંધ થવાથી અમારા વિસ્તારમાં આવે છે। મારું નામ ખેરુનબેન છે નામ। આ કયો વિસ્તાર છે, શું સમસ્યા છે, કેટલા વર્ષથી? આ મદનીનગર વિસ્તાર છે, આ 20 વર્ષથી આ સમસ્યા છે અને જ્યાં પાણીનો નિકાલ છે અહીંયા બધા બધી મકાન ને એવું બનાવી નાખ્યું છે, પાણી ક્યાંય જાતું નથી। હવે અમારે શું કરવાનું? તમે તંત્રને, સરકારને, સરપંચને રજૂઆત કરેલી છે? કરેલી, બધાને કરેલી છે। શું કહેવામાં આવે તેમને? બસ થઈ જાય છે એમ કરે, કાંઈ જવાબ આવતો નથી। હવે અમારે મત દેવામાં આવશે નહીં। નામ જોયા મગુલશા ફકીર છે। કયો વિસ્તાર? મદનીનગર છે। શું સમસ્યા છે, તમને કેવી તકલીફ પડે? અમે અહીંયાથી નીકળીએ છીએ ત્યારે અમારું દફતર પલળે છે, ચોપડા અંદરના પલળે છે, ત્યાં સાહેબે વઢે છે ત્યારે અમારે પાણીમાં બહુ જ તકલીફ થાય છે। વરસાદ પડે તો પાણી અહીંથી આગળ જતું નથી? ના, નથી જતું। કેમ નથી જતું? આગળ ઢાળ છે ને ગદાણી નડે છે, ગદાણીની સ્કૂલ રહી। મેમુદાબેન ઇબ્રાહીમભાઈ કુરેશી। કયો વિસ્તાર છે અને શું સમસ્યા છે? મદનીનગર। અમારા ઘરમાં પાણી ગરી જાય તો અમારે કરવાનું શું સાહેબ? અમારે આ નથી હાલવાનો રસ્તો, નથી બેહવાનો રસ્તો, છોકરા ક્યાં રમે, અમારે કરવાનું શું? અને મારા 17-18 વર્ષથી તો હું રહું છું પણ કોઈ દી કઈ વસ્તુ સારું નથી થયું। અને હા, અરે દર વર્ષે થાય છે પણ કઈ થતું નથી આનું, અને આગળ ટેકરા કરી કરીને રાખી દે તો એમાં અમારે શું કરવાનું? અમારા ઘરમાં પાણી ગરી જાય। મારું નામ જુલેખાબેન। આ કયો વિસ્તાર છે અને શું પાણીની સમસ્યા છે? આ વિસ્તાર છે મદની સોસાયટી, આ આસ્થા સોસાયટી અને હનુમાનપુરી અને આ બધા વિસ્તારની અંદર પાણીની તકલીફ બહુ રહે છે। તો તમે શું લોકોને અને સરપંચને, ગ્રામ પંચાયતને, સરકારને શું કહેવા માંગો છો પાણીની સમસ્યાને લઈને? અમે પંચાયતને એમને એ કહેવા માંગીએ છીએ કે અમને પાણીનો નિકાલ આપી દે અને રસ્તા સારા કરી દે। આ રસ્તામાં કાયમી પુરાણ કરે છે અને પુરાણ ધોવાઈ જાય છે, આગળ થાય છે ઓલું, એટલે એના હિસાબે આ પાણી આગળ ચાલતું નથી। સાકિબ। કયો વિસ્તાર છે, શું સમસ્યા? આપણે અસ્તાપીની દરગાહ પાસે વિસ્તાર છે, મદની રોડ જાય છે અને આયા 15-20 વર્ષથી આવી રીતના બનાવ બને છે અને પાણી ભરાય છે અને અમારે મોટરસાયકલ કાઢવામાં નીકળવામાં બહુ તકલીફ પડે છે। ઘરમાં વતન પાણી આવે છે, એટલે તમે નો બને ત્યાં લગી તમે આનો નિર્ણય કઈક કાઢો।
આ બાબતે તમે ક્યારે કોઈને રજૂઆત કરેલી છે? ઘણી કરી છે રજૂઆત ઘણી કરી છે, પણ કોઈ આનું ઓબ્જેક્શન ઉપાડતા નથી. એ માટે અમે અત્યારે બધા સોસાયટી વાળા ભેગા થયા છીએ ને એ પ્રમાણે અમે સોસાયટી વાળા ભેગા થઈને ત્યાં કમ્પ્લેન્ટ કરવી છીએ. બને ત્યાં સુધી આનો નિર્ણય તમે કાઢો. રાધાબેન લધુભાઈ જોડલાના આ કયો રોડ છે? મદનીમ રોડ. આ તમે સ્કૂલે પાણીમાંથી જાઓ છો? હા, શું તકલીફ થાય છે? અમને નિશાળ મશીન જોવી તો બહુ તકલીફ પડે છે, હાલીને જવું પડે. પાણીને હિસાબે તમારા કપડા શું બગડે? કપડા બદલે હે, પછી નિશાળમાં સાહેબ હોતી દાટે હે.